સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટને મુદ્દે શરૂ કરાયેલી કકડાઈ વચ્ચે લોકોમાં મિશ્ર પ્રતિસાદ નોંધાયો છે। રવિવારે લાલ દરવાજા મેઇન રોડ ઉપર ડીજેના તાલે હેલ્મેટ પહેરી નાચી રહેલા લોકોને કારણે ભારે કૌતુક છવાયું હતું। દીકરીનું મોસાળું લઈને નીકળેલા પરિવારજનોએ ડીજે ઉપર હેલ્મેટ પહેરી ડિસ્કો કર્યો હતો। હેલ્મેટને લઈ જાહેરમાં અનોખી શૈલીમાં ગુસ્સો વ્યક્ત કર્યો છે। તમે લગ્ન સમારોહમાં લોકોને અલગ અલગ ફિલ્મી ગીતોની ધૂન પર નાચતા જોયા હશે, પરંતુ સુરતમાં લગ્ન સમારોહ દરમિયાન પહેલીવાર લોકો હેલ્મેટ પહેરીને રસ્તા પર નાચતા જોવા મળ્યા। ડીજેના તાલ પર નાચતા લોકો સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ અંગે દાખવવામાં આવી રહેલી કકડાઈનો પ્રતિકારાત્મક રીતે વિરોધ કરી રહ્યા છે। દરઅસલ સુરતના નાના મોટા પ્રત્યેક પોઈન્ટ ઉપર ટ્રાફિક પોલીસ પેની નજર રાખીને ઊભા રહેતા હેલ્મેટને લઈ સુરતીઓમાં ફફડાટ બેસી ગયો છે। અમલવારીના પ્રથમ દિવસે જ નિયમની એસી તેસી કરનારા સંખ્યાબદ્ધ વાહન ચાલકો સામે કાર્યવાહી થઈ હતી। એક તરફ હેલ્મેટના નિયમને આવકાર મળી રહ્યો છે, તો બીજી તરફ અનેક લોકો આ કાયદાનો તેમના ગ્રુપ કે સર્કલમાં આંતરિક વિરોધ કરી રહ્યા છે। આ વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચે રવિવારે શહેરના લાલ દરવાજા વિસ્તારમાં અનોખું પ્રદર્શન જોવા મળ્યું હતું। મોસાળું લઈને જઈ રહેલા વાઘેલા પરિવારે હેલ્મેટ પહેરી જાહેરમાં ડાન્સ કર્યો હતો। રામપુરા પટેલ વાડી સુધી તેઓ હેલ્મેટ પહેરીને નાચતા નાચતા વાડીએ પહોંચ્યા હતા। હકીકતમાં સુરત પોલીસે ટ્રાફિક નિયમો અંગે કડક કાર્યવાહી શરૂ કરી છે, જેમાં હેલ્મેટ ન પહેરનારાઓ સામે ઝુંબેશ ચલાવી ટુ વ્હીલર ચાલકોને દંડ કરવામાં આવી રહ્યો છે। એટલું જ નહીં, તેમનું લાયસન્સ રદ કરવાનો નિયમ પણ લાગુ કરવામાં આવ્યો। બીજી બાજુ તૂટેલા અને ખાડાવાળા રસ્તાઓ માટે કોઈ પણ પ્રકારનો દંડ નથી। હેલ્મેટ પહેરીને નાચતા લોકો કહે છે કે શહેરમાં દર 200 મીટરે ટ્રાફિક સિગ્નલ હોવાથી લોકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે। હવે તેના ઉપર ફરજિયાત હેલ્મેટ નિયમનો કડક અમલ કરાવવા માટે દંડ વસૂલવામાં આવી રહ્યો છે। લોકો આ મુદ્દાને લઈને ડરી ગયા છે અને ગુણવત્તાયુક્ત હેલ્મેટ ઉપલબ્ધ નથી। તમારો એક વિડિયો વાયરલ થયો છે, એ બાબતે શું? આજે એક સામાજિક પ્રસંગ દ્વારા અમે બધા ભેગા થયા હતા અને પ્રસંગમાં જતા ફેરી હું એ ખાસ કરીને જોયું હતું કે લોકો હેલ્મેટ લેવા માટે પડમ પડી અને ખૂબ રોડ પર દહેશતનો માહોલ, ડરનો માહોલ ઊભો હોય એવો માહોલ સર્જ્યો હતો। ખાસ કરીને આજે એ પ્રસંગમાં અમારા સાથે જે આવેલા લોકો પણ, મહેમાનો પણ હેલ્મેટ લેવા માટે પડમ પડી થઈ રહી હતી અને ખાસ કરીને વિચારમાં આવ્યું કે આ પ્રમાણેનો હેલ્મેટનો કાયદો જ્યારે અમલમાં હોય અને લોકોમાં જનજાગૃતિ નહીં પણ એક ભયનો માહોલ હોય, એ જોતા આજે અમને ખૂબ દુઃખ થયું આ બાબતે અને જોયું કે રોડો પર કોઈ પણ જાતના સેફટી કે આઈએસ માર્ક વગરના હેલ્મેટો લોકો લઈ રહ્યા છે। કાળા બજારી થઈ રહી છે, લોકોના પાસે દુનિયાભરના પૈસા ખંખેરવામાં આવી રહ્યા છે। ખરેખર એ તપાસનો વિષય છે અને જનજાગૃતિ એવી હોવી જોઈએ કે ખરેખર આઈએસ માર્કના સારામાં સારા કંપનીના હેલ્મેટ લોકો પાસે જવા જોઈએ અને એ હેલ્મેટ એમણે પહેરવા જોઈએ। એ અમારી પોતાની એક ઈચ્છા છે, પરંતુ આવી રીતે ભયનો માહોલ બનાવીને કોઈને હેલ્મેટ પહેરાવે એ યોગ્ય નથી। કિરીટભાઈ, આપ શું સંદેશો આપશો? આમાં તો કાયદેસર જોવા મળી રહ્યું છે કે આપ વિરોધ કરી રહ્યા છો। ખાસ કરીને અમે આનો સંદેશો એ આપવા માંગીએ છીએ કે હેલ્મેટ આજે સુરત શહેરમાં જે મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, સુરત મહાનગરપાલિકાના ઘણા બધા એવા પ્રોજેક્ટો ચાલી રહ્યા છે કે જ્યાં રોડો પર ખૂબ મોટો ટ્રાફિકની સમસ્યા હોય અને એ સમસ્યામાં લોકો માત્ર 20 થી 30 ની ઝડપે જ ગાડી ચલાવી શકે છે અને ખાસ કરીને લોકો ટ્રાફિકમાં બહુ મોટી સમસ્યામાં ફસાયા હોય ત્યારે આ હેલ્મેટનો કાયદો ખૂબ અગવડ ભર્યો અને પીડાદાયક છે। ખાસ કરીને આ હેલ્મેટનો કાયદો જે હાઈવે રોડ પર આવતા વ્યક્તિઓ માટેનો જ હોવો જોઈએ, કારણ કે એ લોકો ખૂબ દૂરથી અપડાઉન કરતા હોય છે, ત્યારે આ લોકોએ ફરજિયાત આ હેલ્મેટ પહેરવો જોઈએ। જેવી જનજાગૃતિમાં અમે પણ સામેલ થઈએ છીએ, પરંતુ સિટીમાં આની ખરેખર કોઈ જરૂર નથી, માટે આ સિટીમાં આ હેલ્મેટનો કાયદો રદ થવો જોઈએ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।